તમારી ઓકાત છે, જેટલી તમારી લાયકાત છે ને ભગવાન એટલું જ હાલે. અને જેનો ઓકાત બહાર મળી ગયું છે ને બેઈમાની ચીટિંગ કરીને, શું કોઈ પૂર્વના કોઈ પુણ્યના કર્મો અનુસાર કદાચ પ્રારબ્ધમાં કદાચ સુખ લખાયેલું હોય પટેલ વિધિના લેખમાં, પૂર્વ જન્મમાં કદાચ એને પુણ્ય કર્યા હોય તો પુણ્ય નષ્ટ નહીં થતું, એ મળે જ. તમે અત્યારે પુનદાન કરો છો ને, ગાયને રોટલી ખવડાવો, કૂતરાને રોટલી ખવડાવો, કીડીનું કીડિયારું પૂરો, માછલીને લોટ ખવડાવો, આ ખવડાવો છો ને, કદાચ આ ખવડાવતા આ પુણ્ય કરતા આ પુણ્યનું ફળ તમને ના મળ્યું હોય, શું ના મળ્યું હોય, અને કદાચ તમારો મૃત્યુનો સમય લખ્યો હોય અને જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે મૃત્યુ થઈ જાય ને, તો આ પુણ્ય નષ્ટ થતું, આ પુણ્ય રૂપ સ્વરૂપે તમને ભગવાન ઉપર સ્વર્ગ આપે છે, પુણ્યનો ફળ સ્વરૂપ. અને એમાંથી પુણ્ય બચન પટેલ તો ફરી મનુષ્ય અવતાર મળે તો આવી સુખ સુવિધા આપે. જેમ કે અત્યારે પુણ્ય ખૂબ કર્યા છે તમે, શું ખાલી પુણ્ય બહુ કર્યા અને તમારું મૃત્યુ થઈ ગયું અને પુણ્યનું બેલેન્સ પડ્યું હોય ને, તો ભગવાનની કૃપાથી આવતો જન્મ થાય તો આવતા જન્મમાં તમે કોઈ ધનવાનના ઘેર જ પેદા થાવ. આ ભગવાનનો વિધાન છે. શું ધનવાનના ઘેર હોનાના ઘોડિયા ઊંઘ્યા હો? હા, શું ખોટું? તો તમારે